વેવાણ. હા વેવાણ. તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના છે સંસ્કારમાં કઈ કહેવું નહીં પડે વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો છો તો વેવાણ શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કેવી રીતે રહેવાય વેવાણ. હા વેવાણ. તમારા જેવા સાસુમાં હોય એમના જેવા દેરાણી જેઠાણી હોય પછી મારે ક્યાં ઉપાધિ કરવાની આવે વેવાણ. અરે વેવાણ, જો તમારી દીકરી સાસરિયાની અંદર દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા થઈને રહેતા આવડશે. અને જો તમારી દીકરી આવતા વેત વહુપણું બતાવશે અને મારી જોડે જીભાજોડી કરશે તો પછી મને હાહુ થાતા વાર નહીં લાગે વેવાણ. બતાવો મેળા ને વેવાણ તમારા રૂપ અહીંયા જ. ઈ તો ડારો ડફારો રાખવો પડે, નકર પૂછો દૂધી માને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે વેવાણ. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. ઈ તો ભર્યું નાળિયેર કહેવાય ને આવે પછી ખબર પડે વેવાણ. ત્યાં આવે પછી તમારા હાથમાં ને વેવાણ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. ઈ દીકરી થઈને રહે તો અમે તો એના માવતર જ સહી. જો ઈ વહુ થવાની કોશિશ કરશે અને મારી હામું લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થાતાય આવડે. લાગે છે વેવાણ દીકરીઓ વળાવી નથી તમે. લે સાંભળો વેવાણની વાત. અરે વેવાણ, અમારી દીકરીઓની વાત ન થાય વેવાણ. બે મારી અને એક માર દેરાણીની ત્રણ દીકરીઓ હાહરે વળાવી. કોઈ દી અમારી દીકરી આંગણેથી રડતી ન જાય. કયક એવું લાગે તો ખૂણામાં બેહીન સમાયું રોઈ લે, ના કઈ રી ધોખા ન હોય વેવાણ. તમને જોતા લાગે વેવાણ તમારી દીકરીઓ રડે નહીં. એમાં રોવાનું શું હોય? અમે આવ્યા ત્યારના માં દીકરી બે રડારડ થશો. ન્યા કાંઈ એને હુડીએ નથી ચડાવવાના. એ મજાનો હોનાનો ઈંડોળો રૂપાના કડા ખીસડુક ઝુલાસ કરવાનું છે. ન્યા કાંઈ એને હળી ભાંગીને બે કટકાઈ નથી કરવાના વેવાણ. મારી દીકરીનો વારો આવે છે પણ એવું લાગતું નથી. અને વેવાણ, હા વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો છો તો વેવાણ જરા પણ ઓછું ન લગાડતા. જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે. તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ. પાણી માંગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવાની છે વેવાણ. નથી લાગતું મને વેવાણ કે મારી દીકરીને તમે સોનાના હિંડોળે ઝુલાવો એવું. ઝૂલતા આવડશે ઝૂલશે, નકર હેઠા તો પડશે ને. કા વેવાણ? હરખાયેલા તો અમારે તો બધોય રાજનો કારોબાર હોપી દેવો છે. આવતા વેત તેજુરીનો સાવીનો જુડો હોતે હોપી દેવો છે. પછી તો એ મજાનું અમારે તૈણી દેરાણી જેઠાણીને જાત્રા કરવા નીકળી જાવું છે. ગામની બે ત્રણ ડોસ્યુને ભેડી લઈ જાવીશ. એવું છે વેવાણ? હરિદ્વાર, કાશી, મથુરા, ગોમતીજી, તિરુપતિ બાલાજી જાવું પણ ત્યાં સેલે જાવું છે વેવાણ. કા વેવાણ? ત્યાં જઈને પછી ટકો કરાવવો પડે. તમારે આવું છે? ના ના વેવાણ, જાત્રામાંથી આવો પછી પડો લઈને આવીશું અમે. હા કરનો હુકમ એવો લઈ આવશું વેવાણ. તો વાંધો નહીં. ટોપરા પાક ને કાજુ કતરી ને બરફી ને એવું બધું લઈ આવજો. હા વેવાણ. અને બહુ માં દીકરી બે રડારડ નો થતા ને એમાં રોવાનું શું હોય ને. મોળી શિખામણ હાડલા ને શેડે બાંધી અને મોળી તમાર માવતર મૂકીને આવજો. ઓછું રોજો થોડાક આહુડા કરિયાવરમાં ભેગા લેતા આવજો. ન્યા હજી પાડવાના બાકી છે. એટલે વેવાણ રોવું પડે. રેતા નો આવડે તો રોવું પડે વેવાણ. કઈ વાંધો નહીં વેવાણ. અને બધું આઈને રોઈ નાખશે તો ન્યા આવીને કોણ રોશે? અને વેવાણ તમારા રજવાડામાં તમારે એકને જ બોલવાનો રિવાજ છે? ઈ વેવાણ હું વહુ આ તમારા ઘરની વહુ છે કે દેરાણી જેઠાણી થાય? આ બે માં દેરાણી છે. આ મારાથી નાની અને આ એનાથી નાની. એને પણ બોલવાનો કે બોલતી નથી બે? એનો બોલવાનો વારો આવે પણ હું હુઈ જાઉં ને પછી. એવું છે એમ ને? હું ઘરમાં વડીલ છું. હું હોતા સુધી કોઈથી કઈ પાંદડું ન હલે વેવાણ. સારું કેવાય વેવાણ. હું પાવણી આવીને તેદું ના મારા હા હુઈ નથી બોલતા. એવું છે વેવાણ? આ તો મારી દેરાણી જેઠાણી છે. સાચી વાત છે વેવાણ. હા હું મોટા દેરાણી જેઠાણી મોટા. હા હું જોઈએ ને વેવાણ. તો પછી વેવાણ હામું બે શબ્દ મારે કેવા પડે. નકર ગામની બાયુને ખબર કેમ પડે કે આ વરાજાની માં છે એમ. રિવાજ પ્રમાણે બે શબ્દ કેવા પડે. કઈ વાંધો નહીં વેવાણ. દીકરી દીધી એટલે અમે લાચાર છે વેવાણ, બાકી બોલતા તો અમને આવડે હો. બોલો જોઈ બોલો તો. એટલે કોને વેવાણ કે દીકરી દીધી એટલે અમે લાચાર છીએ ને. તો વાંધો નહીં. એમ ઢીલું પડી જવાનું પાહે આવું એટલે. અને વેવાણ? હા વેવાણ. કરિયાવર તો બધોય પાછો કર્યો છે ને? કરિયાવર તો કર્યો જ હોય ને વેવાણ. બધી વસ્તુ લીધી? લીધી છે વેવાણ. હું લીધું? ફ્રીજ લીધું? મૂક્યું છે ને વેવાણ. ટીવી? ટીવી પણ મૂક્યું છે વેવાણ. એલસીડી? હા વેવાણ. રિમોટ?
રિમોટ તો ભેગા આવે જ ને વેવાણ. હવે રિમોટ ને શું કરવા છે વેવાણ? કા રિમોટ તો જોઈ ને વેવાણ. હું ટીવી હામું બેહું એટલે ફટાફટ મંડે ચેનલું ફરવા વેવાણ. આ તો રિમોટ હોય તો કામ આવે. તમે હાચા માંદા થયા હોય તો હું હાજી માંદી થાવ ને તો મારી બે બે દેરાણી જેઠાણી હોય એટલે ઈ ટીવી હામું બેહે. સારું કહેવાય વેવાણ. હારું વેવાણ કર્યાવર દીધો તો બધોય તમારી દીકરીને દીધો છે. કાંઈ અમારે ગળે પોટલા બાંધી ન જવાનું. પણ આ તો વેવાણ રિવાજ પ્રમાણે મારે તમને પૂછવું પડે કે બધી વસ્તુ લીધી છે કે નથી લીધી. વેવાણ કે અમારા લીધા જેવી વસ્તુ હોય ને બાબા એ લીધી જ હોય ને. બધી લીધી છે ને તો વાંધો નહીં. વેવાણ રિવાજ પ્રમાણે મારે તમને પૂછવું પડે કે અમારા રજવાડામાં ગમે ઈ દીકરો પૌણીને આવે ને વહુ આવે ને કરિયાવર લાવે એટલે ગામની મોર હું પોગી જાન બધોય કરિયાવર ફોળી ફોળીને જોઈ લઉં. હવે કાલ હવારે અમારો દીકરો પૌણીને આવે ને વહુ આવે ને કરિયાવર લાવે અને આ ગામની બાયુ બધું જોવા આવે ને કરિયાવરમાં કાંઈક ચીજ વસ્તુ ઘટતી હોય તો વેવાણ અમારી વેલ્યુ હું? એ વાત સાચી વેવાણ. પણ દેવાય એવું તો બધું દીધું હોય વેવાણ. બાકી છુલા પાટલો ને બાટલો ને એવું કઈ નથી દીધું વેવાણ. એટલે વેવાણ કંઈક માંડીને વાત કરો. આ ગેસનો બાટલો ને સૂલો ને એવું કેમ નથી દીધું વેવાણ? એનું કારણ છે વેવાણ કે આજે જે કાંઈ અમે કરિયાવર દઈએ ને વેવાણ એ તમારા રજવાડામાં લઈને જાઓ વેવાણ. લઈ જ જાવ પડે ને આઈને મુકાય. અને તમારા રજવાડામાં પાથરો પણ વેવાણ. પાથરવાનો જ હોય ને. અને આડો પાડવાની બાયુ કરિયાવર જોવા પણ આવે વેવાણ. બધી બાયુ આવશે. અને મારી દીકરી પણ ઝરૂખામાં ઊભી ઊભી જોતી હોય. ભલે નાખ્યું બંધ કરીને જોવે. આંખો બંધ કરીને દેખાય વેવાણ. જોવું હોય તો ભલે જોવે, મારી કાંઈ ના નથી. મારી દીકરી ઝરૂખામાં ઊભી ઊભી જોતી હોય કે આજે તમામ વસ્તુ કરિયાવરમાં મારા માવતરે મૂકી છે વેવાણ. અને એ કરિયાવર જોઈ ને કદાચ મારી દીકરીને અહંકાર ને અભિમાન આવે કે કાલે હવારે કદાચ હું નોકી થઈ જાઉં તો મારે કોઈના સામુ હાથ લાંબો નહીં કરવો પડે વેવાણ. માટે કરિયાવરમાં એવી કોઈ ચીજ વસ્તુ મેં મૂકી જ નથી વેવાણ કે મારી દીકરીને નોકું થવાનો પણ વિચાર આવે વેવાણ. હારું લ્યો વેવાણ, તમે સૂલો ને ગેસનો બાટલો ને તાવડી ને પાટલો ને પાટલી ને વેવણું ને એવું કાંઈ મૂક્યું જ નથી. વેવાણ જે દીકરીને તમે કરિયાવરમાં ગેસનો બાટલો ને સૂલો આપો ને એટલે દીકરીને નોખું થવાનો વિચાર આવે આવે ને આવે વેવાણ. એટલે જ નથી મૂક્યું એટલે વેવાણ. એવું દેવાય નહીં. હારું વેવાણ, જે કાંઈ દીધી બધું તમારી દીકરીને શેટાની વાટશે વેલા હેર વડામણા કરજો. દીકરીને બહુ રોવરાવતા નહીં, પછી એનું હૈયું ભરાઈ જાય તો પાછું હાહરિયામાં હોરવશે નહીં. કઈ વાંધો નહીં વેવાણ.